આપણે સવારના 6:30 થઈ ગયા છે ને કાલે આપણે કીધું આપણે ગાર્ડનમાં આવી ગયા. જો અમારું આ ગાર્ડન બરાબર, એની જો રોનક શરૂ થઈ ગઈ છે. મિત્રો પણ આવવા મળ્યા છે. એમાં અમારા ગુરુજી હા જો આ તમને ખાલી તમારે અમારા મિત્રોને જોઈને ઉંમર કોમેન્ટ કરવાની છે કે કેટલીક ઉંમર છે. આમ જોવો એકદમ નજીકથી દેખાડી દો તમને. આમ જોવો કેટલીક ઉંમર છે એમ કોમેન્ટ કરજો. વિડીયો જેટલા મિત્રો જોવો ને એટલે આ ગાર્ડન નો આ ફાયદો છે. તમે આની હાસી ઉંમર નહીં કહી શકો બરાબર. જો કારણ કે તમે નકર જીમમાં જાઓ ટ્રેનર રાખો, પણ અહીંયા અમારે વગર જીમે જીમ જેવું હોય છે. અને આ જે તમને આંગળી આ ભાઈ આપણે દેખાડ્યા ને જો સફેદ ટી શર્ટ વાળા, એ અમારા ટ્રેનર જ ગણો, જે કઈ ગણો ગુરુજી. આપણે અહીંયા જીમમાં ટ્રેનર કહીએ, એની જગ્યાએ આપણે અહીંયા ગુરુજી કહીએ. શું કેવું દાદા તમારું? બરાબર છે ને? જો આ થોડી નાની નાની ઉંમરો નહીં, આમ 65 વટાવી ગયા હોય, 70 વટાવી ગયા હોય, એ અહીંયા આવીને એકદમ મસ્ત જીવન જીવે છે અને એકદમ શારીરિક રીતે સ્વસ્થ. આમ જોવો ડગમગ ડગમગ હાલે એવું છે બધું. જોવા એટલે સવારે 6:30 પછીનું આ અમારું જે ગાર્ડન છે ને, આમ જોવો સફાઈ જોવો એની તમે, એ અમારે આ ગુરુજીની દેન છે. કારણ કે ફૂલ એક્ટિવ. જોવો અત્યારમાં ચાલવાનું, દોડવાનું, યોગા કરવાનું આવું બધું ચાલુ થઈ ગયું છે. જો કેમ એ તો આ દિવાળી ગઈ ને એટલે હજી થોડા હું કેમ જ પહેલી ફેરી આવ્યો એમ હજી લોકો ધીમે ધીમે હાલ્યા આવે છે. આવી જશે બધાય થોડોક દિવસ થાય એટલે. પણ હવે તમે પણ જો હજી એવું નથી કે આપણે અહીંયા આ ગાર્ડનમાં જવું, તમારી આજુબાજુમાં ગાર્ડન હોય ત્યાં પણ જઈ શકો છો. પરંતુ દરરોજ સવારમાં જાઓ, હાલો અને કસરત કરો, જેથી કરીને આ અમારા ગુરુજી કેમ મેં તમને કીધું આમ તમે ઉંમર એની બતાવી નહીં શકો અને ફૂલે ફૂલ ખુશ જ હોય. જો આપણે જ્યાં તમને ઝૂમ કરીને દેખાડી દઈશું. જો એ ડગમગ ડગમગ ઓલાની અંદર ફરે છે. બાકી તમે આમ પકડીને ફરવું હોય ને તોય તમને આમ એક ફેર ચડશે. એ આ એનું દરરોજની અથાગ મહેનત છે ગાર્ડનની અંદર આવીને. એટલે દરરોજ આવો અને આવી નિઃશુલ્ક જે કહેવાય જો મોજ જોવો એની. તમે અમુક યોગામાં તમે જાઓ ને કેમ તમને પ્રાણાયાસન કરાવે અને આમ મોજમાં રહેવા માટેના બધા આસનો એ અહીંયા ફ્રી ઓફમાં કરાવે. જો આની ઉપર ડગમગ ફરવું એટલે તમે એવું લાગે ટ્રાય કરી દો ફરી, તમારાથી ફરાય તો. એમ નહીં ફરાઈ જાય. એટલે બધું અઘરું છે, પણ આ કાયમિકની મહેનતને કારણે આ બધું થઈ શકે છે. જો જય ગુરુદેવ. જો આ બધા એકદમ વડીલો પણ આમ કહેવાતા યુવાનો છે અહીંયા આ ગાર્ડનની અંદર. જો એટલે દરરોજ પધારો અને આ ગાર્ડનની મુલાકાત લો એટલે તમારી આજુબાજુના ગાર્ડનને એવી રીતે સાફ સુથરા રહે ને તમને મજા આવે. હાલો તો હવે આપણે યોગા હમણાં શરૂ કરશું. શુભ પ્રભાત કે ગુડ મોર્નિંગ જે કાંઈ હોય તે. હાલો, જય શ્રી રામ.